લીડર, જેમાં ટીમ 1 ના લીડર સ્ટેશન ટીમ લીડર સબ ઓફિસર BN જેસાણી છે, તેઓ પોતાની ફાઇબર બોર્ડ તથા સ્ટાફ લઈને તાત્કાલિક રવાના થાય છે। ઘટના સ્થળે અટલ સરોવરમાં બોટિંગ કરી રહેલ સહેલાણી ચાલુ બોટે સેલ્ફી લેવા જતા બોટ પાણીમાં ડૂબી ગઈ અને તેમની સાથે રહેલા બીજા ફેમિલી મેમ્બર્સ તેમને બચાવ માટે પોતાને તરવાની જાણકારી ન હોવા છતાં પણ ગભરાટના કારણે બચાવવા પડેલ છે। બોલો એમ્બ્યુલન્સ કેમ આવી? બે જણા છે એમાં। એક હજીમાં છે જો બે તોડી લઈ વોટર રેસ્ક્યુના ડેમોન્સ્ટ્રેશન પછી હવે આપ નિહાળી રહ્યા છો આપણા સૌની ડા કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો એવી રીતના આપણા ફાયર અને ઇમરજન્સી સર્વિસીસના જાબાઝ જવાનો તેમનું 81 મીટરના હાઇડ્રોલિક પ્લેટફોર્મ તથા ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે। આપણા સૌની નજર ડાબી બાજુ રહેલા ધ વ્યૂ બિલ્ડિંગ તરફ કે જ્યાં 10મા માળે આગ લાગવાના ડેમોન્સ્ટ્રેશનની આપણે સૌ નિહાળી રહ્યા છે। આપણા ફાયર અને ઇમરજન્સી સર્વિસીસના ટીમ મેમ્બર દ્વારા હાઇડ્રોલિક જે આપણે જોઈ રહ્યા છે 10મા માળે રેસ્ક્યુ કરવા માટે આપણી ટીમ જશે, જેને બચાવવા માટે સમગ્ર કામગીરીના ટીમના લીડર ઇન્ચાર્જ સ્ટેશન ઓફિસર SD મકવાણા છે, જેમના માર્ગદર્શન મુજબ આ સમગ્ર કામગીરી થઈ રહી છે। હાઇડ્રોલિક પ્લેટફોર્મનું કેજ આગ લાગેલા 10મા માળ સુધી લઈ જવામાં આવશે। જેવી રીતના આપણે સૌ જોઈ રહ્યા છીએ ધીમે ધીમે તે ઉપર વધી રહ્યું છે અને જ્યાં અતિશય ધુમાડો છે, વિઝિબિલિટી કદાચ 0 છે એવા ફાયરના જવાનો જે ફસાઈ ગયેલા વ્યક્તિને ઉંચકીને હાઇડ્રોલિક પ્લેટફોર્મના કેજમાં લઈ જશે અને ત્યારબાદ 10મા માળે પાણીનો મારો ચલાવવામાં આવશે અને ખાસ જ્યારે હાઇડ્રોલિક પ્લેટફોર્મના કેજમાં રહેલા બ્રાન્ચ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવશે ત્યારે આગને સંપૂર્ણપણે બુઝાવવામાં આવશે અને જે આ ઓપરેશન છે તેને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવશે। જે ડેમોન્સ્ટ્રેશન આપણે સૌ નિહાળી રહ્યા છે રાજકોટના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ કેટલું સશક્ત છે, રાજકોટને સેફ રાખવા માટે, સુરક્ષિત રાખવા માટે પ્રતિબદ્ધ છે તેનું ડેમોન્સ્ટ્રેશન આપણે સૌ નિહાળી રહ્યા છે। આપણા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના જાબાઝ જવાનો 81 મીટરના હાઇડ્રોલિક પ્લેટફોર્મ તથા ફાયર ટેન્ડર સાથે ઘટના સ્થળ પર પહોંચી ગયા છે। જેવી રીતના આપ જોઈ શકો છો કે ત્યાં ધુવાડો છે, વિઝિબિલિટી કદાચ 0 છે અને ત્યાં અત્યારે રેસ્ક્યુ થઈ રહ્યું છે। જેવી રીતના આપણી સૌની નજર પહોંચે છે 10મા માળે
હાઇડ્રોલિક પ્લેટફોર્મ કેજ પહોંચી ગયું છે અને 10મા માળથી રેસ્ક્યુ થઈ રહ્યું છે. આપણા સૌની નજર ડાબી બાજુ રહેલા ધ વ્યૂ બિલ્ડિંગ તરફ. ધ વ્યૂ બિલ્ડિંગમાં જેની હાઇટ 45 મીટર છે અને જેના 10મા માળ પર આપણે ફાયર ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યા છે, ચાલી રહ્યું છે. આપણે સૌ આપણી નજરે નિહાળી શકીએ છીએ. સમગ્ર આગ બુઝાવવાની કામગીરીના ટીમના લીડર ઇન્ચાર્જ સ્ટેશન ઓફિસર SD મકવાણા છે, જેમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કામગીરી થઈ રહી છે. રાજકોટમાં કોઈ પણ સ્થળે જ્યારે આગ લાગવાની ઘટના બને છે, એ ઘટના બન્યાની તુરત જ થોડી જ પળોમાં, થોડી જ વારમાં આપણા ફાયર અને ઇમરજન્સી સર્વિસીસના જાબાઝ જવાનો પહોંચી જાય છે અને રાજકોટને વધુ સુરક્ષિત બનાવવા માટે સતત પ્રયત્નશીલ હોય છે. આજે આપણે સૌ એનું ડેમોન્સ્ટ્રેશન જોઈ રહ્યા છે કે કેવી રીતના આપણા રાજકોટના ફાયર અને ઇમરજન્સી સર્વિસીસ કામ કરે છે. તેની સમગ્ર ટીમ સાથે મળીને આગ લાગી હોય તો આગને બુઝાવવાનું કામ, અને જ્યાં આગ લાગી છે તેમાં અગર કોઈ વ્યક્તિ ફસાયેલા છે તેમના રેસ્ક્યુ કરવાનું કામ કેવી રીતે થાય છે એ સૌ આજે આપણે આપણા નજર સમક્ષ નિહાળી રહ્યા છીએ. આપણે ઉજવણીનું સમાપન કરી